વિડીયોમાં તમે જે ફાર્મટ્રેક 39 ચેમ્પિયન ટ્રેક્ટર જોઈ રહ્યા છો, ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે। જે તમે વિડીયોની અંદર ફાર્મટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો, ભાઈને તાત્કાલિક વેચી દેવાનું છે। તો ખેડૂત ભાઈએ વિડીયો આખો જોતા રહીજો, જેથી ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય। અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય। તો વિડીયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો, ફાર્મટ્રેક 39 ચેમ્પિયન ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં જોવા મળી જશે તમને। બાકી કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો। ભાઈએ લાઇટ ફિટિંગ પણ કરાવેલી છે, તેનો ફોટો પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો। એકદમ છાંચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે। તો જે કોઈ ભાઈઓને લેવું હોય તે વિડીયો આખો જોતા રહેજો ખેડૂત ભાઈઓ। મોડલની વાત કરું તો મોડલ છે 2009નું, જે તમે ફાર્મટ્રેક 39 ચેમ્પિયન ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો, 2009નું મોડલ તમને જોવા મળશે। મોડલ પ્રમાણે ખેડૂત ભાઈઓ ટ્રેક્ટર છાંચવેલું છે, એકદમ છાંચવેલી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે। બાકી તમે કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો। ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચી દેવાનું છે ભાઈને। જે તમે ફાર્મટ્રેક જોઈ રહ્યા છો, ટોટલ જવાબદારી સાથે જ વેચવાનું છે। પાછળના ટાયર 30-40% જોવા મળશે અને આગળના ટાયર ભાઈએ નવા નખાવેલા છે। આગળના ટાયરની કન્ડિશન પણ વિડીયોમાં જોઈ શકો છો। ટાયર આગળના ભાઈએ નવા નખાવેલા છે અને મોટા ટાયર પાછળના તમને 30-40% જેવા જોવા મળી જશે। બાકી કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો, એકદમ સારી કન્ડિશનમાં ખેડૂત ભાઈઓ ટ્રેક્ટર જોવા મળી જશે। તાત્કાલિક ધોરણે ભાઈને ટ્રેક્ટર વેચી દેવાનું છે, ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે। હવે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે 2,40,000 કિંમત અંદાજિત રાખેલી છે। ફેરફાર થઈ જશે। રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો, ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે, એટલે કિંમત અંદાજિત રાખેલી છે। તો જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે। મોડલ 2009નું છે ખેડૂત ભાઈઓ, એકદમ સાચવેલી કન્ડિશન છે। બાકી વિડીયોની અંદર જોઈ જ રહ્યા છો તમે। જોવા ક્યાં મળે તેની વાત કરું, ગામ લાંબા બળદર, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા। તમને આ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળી જશે। બાકી ખેડૂત ભાઈઓ જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે। ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે। વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે। જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે। વિડીયોમાં નીચે નંબર મેં આપી દીધેલો છે।